અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ દ્વારા માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને અગ્રેસર કરવાના ઉદ્દેશ સાથે નવીનાળ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ અને માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। 75થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રાના અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમ દ્વારા માછીમાર સમુદાયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને અગ્રેસર કરવાના ઉદ્દેશ સાથે નવીનાળ ખાતે એક શૈક્ષણિક કીટ વિતરણ અને માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવીનાળ, જરપરા, ત્રગડી અને મોઢવા ગામના માછીમાર સમુદાયના 75થી વધુ વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓ સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથોસાથ શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા હેતુ સાથે 75થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમના વાલી સમુદાયને પણ ખાસ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન હંમેશા આ સત્કાર્યો માટે આપની સાથે છે અને યોગ્ય કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન ખાસ ઉપસ્થિત હતા અને તેઓએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ વર્ષે વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં આ પહેલમાં લાભ લીધો છે તે જોઈને અત્યંત આનંદ થાય છે। ખાસ કરીને મોઢવા અને ત્રગડીના માછીમાર સમાજની 2 દીકરીઓએ 10મા ધોરણનું સફળતાપૂર્વક પૂર્ણ કરી જે અમારી પ્રયાસના સફળતાનો એક ભાગ બન્યા હતા, જેનું અમને ગૌરવ છે। એ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું।